નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે ફરી એક વખત વાત કરવાની છે કોરોનાને લઈને અને તેની સાથે સાથે અન્ય જે બીમારીઓ અત્યારે વધુ પડતા પ્રમાણમાં જોવા મળી રહી છે. અત્યારે આપણે એ પણ જોઈ રહ્યા છે કે કોરોનાની સાથે સાથે બીજી અન્ય બીમારીઓ પણ ખૂબ વધતી જોવા મળી રહી છે, એટલે કે સૌથી વધારે ફ્લૂ જોવા મળી રહ્યો છે. એ પછી આપણે વાત કરીએ મેલેરિયાની, ડેન્ગ્યુની કે ચિકનગુનિયાની. અત્યારે આ તમામ રોગો પણ ભાજામુખી છે. કોરોના અત્યારે શિયાળામાં કેવો સ્વરૂપ ધારણ કરી શકે છે, કારણ કે ખાસ કરીને અત્યારે હાલમાં કોરોનાના અલગ અલગ સ્વરૂપ તમામ જે ગરમીમાં ઠંડીમાં અલગ અલગ રીતે જોવા મળી રહ્યું છે. અત્યારે હવે શિયાળાની જ્યારે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે એનું સ્વરૂપ કેવો થઈ શકે છે, કેવો સ્વરૂપ જોવા મળી શકે છે, તેના વિશે પણ ચર્ચા કરવાની છે. અને તેની સાથે સાથે અત્યારથી આપણે કેવી રીતે બચી શકીએ છીએ, શું પ્રિકોશન્સ રાખી શકીએ છીએ, અને અત્યારે હાલમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા માટે પણ આપણે કેવા પ્રકારની સાવચેતી રાખવાની જરૂરિયાત છે તેના વિશે પણ વાત કરવાની છે. કારણ કે હાલમાં અત્યારે એ પણ જાણવા મળી રહ્યું છે કે શિયાળો આવતાની સાથે જ યુરોપના ઘણા એવા દેશો છે કે જ્યાં કોરોના વાયરસ ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને આપણા ત્યાં બીજા અન્ય રોગો પણ એટલી જ સ્પીડમાં વધતા જોવા મળી રહ્યા છે. ક્યાંક જોવા જઈએ તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે. ત્યારે અત્યારે કેવી રીતે સાવધાન રહેવું તે જણાવવા માટે અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર સંકેત માંકણ, જેઓ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ છે. તેમની સાથે છે ડૉક્ટર નયન પ્રજાપતિ, જેઓ MBBS મેડિકલ ઓફિસર છે. આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. નમસ્તે જી, સૌથી પહેલા જો વાત કરવામાં આવે ડોક્ટર નયન, તો અત્યારે જાણવા મળી રહ્યું છે કે શિયાળો આવતાની સાથે જ ઘણા બધા દેશોમાં કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી અત્યારે વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, ખૂબ ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે. ભારત દેશમાં જો વાત કરવામાં આવે તો અલગ અલગ ઋતુમાં, કારણ કે આપણે કેટલા સમયથી કોરોનાનો સામનો કરી રહ્યા છે, આ મહામારીથી લડી રહ્યા છે, અલગ અલગ ઋતુમાં કોરોનાનો સ્વરૂપ પણ અલગ અલગ જોવા મળી રહ્યો છે. ત્યારે શિયાળો હવે આવી રહ્યો છે, ક્યાંક જોઈ રહ્યા છે આપણે કે શીત લહેરોની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કોરોના નું સ્વરૂપ હવે બદલાતો જોવા મળશે કે કેમ, અને કેવું હશે, શું લાગે છે આપને? કોરોના એક પ્રકારનો ફ્લૂ નો જ વાયરસ છે, આપણે જે સૌ જાણીએ છીએ તે પ્રમાણે. પણ આ એક ગંભીર પ્રકારનો ફ્લૂ છે. તો એ જે ફ્લૂ દર વર્ષે શિયાળામાં જ એમ તો થતો હોય છે, પણ આ જે રીતે ફેલાયો છે હમણાં કોરોના, તે પ્રમાણે ઉનાળા અને ચોમાસા કરતા શિયાળામાં કોરોના વધારે ઝડપથી ફેલાવાની શક્યતા હોઈ શકે છે અને વધારે સિરિયસ સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. તો પહેલાથી જે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરીને આપણે જે કોરોનાને હરાવવા માટે ટ્રાય કરી રહ્યા છે, તો એ વધારે ઘનિષ્ઠ રીતે કરવામાં આવે તો આનાથી બચી શકાશે. જી નહીં તો જી જી થોડું ડોક્ટર નયન, શિયાળામાં કેમ વધી શકે છે, એની પાછળ કોઈ કારણ જવાબદાર છે? ફ્લૂના વાયરસનું એ રીતનું હોય છે કે ટેમ્પરેચર ઓછું હોય, હ્યુમિડિટી વધારે હોય, ત્યારે એ ફ્લૂના વાયરસ મોસ્ટલી વધારે જનરેટ થતા હોય છે અને શિયાળો એમના માટે અનુકૂળ હોય છે ફ્લૂના વાયરસ માટે. જી 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 ડોક્ટર સંકેત, હવે જો વાત કરવામાં આવે અન્ય બીમારીઓની પણ, અત્યારે આપણે વાત કરી કે કોરોના એ પણ એક વન ટાઈપ ઓફ ફ્લૂ છે, પરંતુ વધારે ડેન્જરસ છે. એ પણ શિયાળામાં વધી શકે છે, પરંતુ તેની સાથે સાથે અત્યારની ઋતુમાં, એટલે કે આ બદલાતા મોસમમાં બીજી અન્ય બીમારીઓ પણ માંજામુખી છે. અત્યારે ડેન્ગ્યુ, મલેરિયા, એની સાથે સાથે ચિકનગુનિયા સૌથી વધારે જોવા મળી રહ્યું છે. તો ખાસ કહી શકે છે કે અત્યારની આ ઋતુ ક્યાંક ફ્લૂની ઋતુ બની ગઈ છે, એવું કહી શકાય છે. નમસ્તે દર્શક મિત્રો, નમસ્તે પીનલ. જે આજે ટોપિક તમે ડિસ્કશન માટે લીધો છે, એક બહુ પર્ટિનન્ટ ટોપિક છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ ટોપિક એ વસ્તુને કવર કરે છે કે જ્યાં ગાડી દરેક પેશન્ટ એક સામાન્ય તાવ તરીકે પ્રેઝન્ટ થતો હોય છે, કોઈ જનરલ પ્રેક્ટિશનર કાં તો કોઈ ફિઝિશિયનની ઓપીડીમાં. જ્યારે આપણે એક ફીવરનું પેશન્ટ આ સિઝનમાં જોતા હોઈએ છીએ, ત્યારે કોઈ પણ ફિઝિશિયન કાં તો પેશન્ટના દિમાગમાં પહેલા કોરોના જ હોય છે. હવે તમે જેમ મેન્શન કર્યું કે હાલ જે સિઝન ચાલી રહી છે એને આપણે ડ્યુઅલ સિઝન કહી શકીએ, કે જ્યારે દિવસ દરમિયાન ટેમ્પરેચર વધારે હોય છે અને રાત્રિ દરમિયાન ટેમ્પરેચર ફોલ થાય છે. જેમ ડોક્ટર નયન સાહેબે જણાવ્યું તેમ ફ્લૂ નો જે વાયરસ છે, જેને આપણે સિઝનલ ફ્લૂ કહીએ છીએ, સિઝનલ ફ્લૂ એટલે સિઝનલ ફ્લૂ ને હંમેશા અનુકૂળ આવે એવું ટેમ્પરેચર છે આ, એટલે કે જે ડ્યુઅલ વેરિએશન ટેમ્પરેચર કહી શકાય. એટલે સિઝનલ ફ્લૂ એક બાજુ ચાલી રહ્યો છે, બીજી બાજુ તમે જેમ જણાવ્યું તેમ ચિકનગુનિયા એક એવો વાયરસ છે કે જે વેક્ટર બોર્ન ડિઝીઝ છે, એટલે મચ્છર કરડવાથી થતો વાયરસ છે. ચિકનગુનિયાનો વાયરસ છે એ આપણા સાંધાઓ પર અસર કરી શકે છે, તાવ તરીકે પ્રેઝન્ટ થાય. જ્યારે સિનિયર સિટીઝનોમાં આ થાય તો વધારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતું હોય છે, મલ્ટી ઓર્ગન ફેલિયર પણ કરી શકે છે.
ખાલી જોઈન્ટ પેન જ નથી કરતું. યંગ એડલ્ટ્સમાં હમણાં મેં ઓબ્ઝર્વ કર્યું છે છેલ્લા એટલીસ્ટ 1 મહિનાથી ચિકનગુનિયાનું પ્રેવલન્સ વધ્યું છે. ખાસ જી જી કરીને જ્યાં જોઈએ ત્યાં ચિકનગુનિયાના કેસો જોવા મળી રહ્યા છે અત્યારે, અને એમાં પણ આપણે એ પણ ડોક્ટર સંકેત જોવા મળી રહ્યું છે કે યંગ એજના લોકોને પણ એટલી તકલીફ પડતી હોય છે કે એ લોકો 15 દિવસ સુધી ઉભા નથી થઈ શકતા. અને અત્યારે એ પણ સૌથી વધારે કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન લોકોના મનમાં છે, એ પણ હું આપને પૂછવા માંગીશ કે ચિકનગુનિયા ઘરમાં એકને થાય તો બીજાને પણ થઈ રહ્યું છે, એટલે ઘણા લોકો કન્ફ્યુઝ છે કે આ વાયરલ છે કે નહીં, ક્યાંક લોકોથી એટલે ચેપી રોગ છે કે કેમ ફેલાય છે એકમાંથી બીજામાં, આ ઘણા લોકોને સવાલ છે હવે. એટલે મેં જે કેસીસ જોયા છે એટલીસ્ટ ફેમિલી મેમ્બર્સ ડ્યુઅલ ફેમિલી મેમ્બર્સને ઇન્ફેક્ટ કરતો આવે છે ચિકનગુનિયા. એટલે એક વસ્તુ આપણે એ જોવું પડશે કે આ જે નવો સ્ટ્રેન આવ્યો છે જે વાયરસનો, એ સિક્રિશન્સ કાં તો નેઝલ સિક્રિશન જે રીતે ફ્લૂ ફેલાય છે એવી રીતે નથી ફેલાતો. એટલે એનું સંશોધન કરવું બાકી છે. અને તમારો ક્વેશ્ચન એકદમ વાજિબ છે અને એકદમ પર્ટિનન્ટ છે કે શું આ માત્ર મચ્છર કરડવાથી થાય છે કે પછી સિક્રિશન્સ દ્વારા પણ ફેલાઈ શકે છે. એનું કારણ છે કે ફેમિલીઝમાં કોઈ પણ ફેમિલીમાં 1 થી 2 જણને ઇન્ફેક્ટ કરી રહ્યો છે એઝ ઓફ નાઉ આ જે સ્ટ્રેન છે. આની પહેલા જેટલા આટલા વર્ષોથી આપણે ટ્રીટમેન્ટ જે કરી રહ્યા છીએ એમાં ક્યારે આવી રીતના પ્રેઝન્ટેશન્સ નથી થયેલા. જો કે થિયોરેટિકલી મચ્છર જો મચ્છર કરડી શકે એક જ વ્યક્તિને તો એ બીજા વ્યક્તિને પણ કરડી શકે છે. એટલે એઝ ઓફ નાઉ આ મોસ્કિટો બોર્ન ડિઝીઝ જ છે એમ હું જણાવીશ. બીજી બાબત આપણે ડેન્ગ્યુની વાત કરી. હવે ફોર્ચ્યુનેટલી આ વખતે જે રીતનું મારું એઝ અ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ મારું ઓબ્ઝર્વેશન કહે છે કે ડેન્ગ્યુનું પ્રેવલન્સ ચિકનગુનિયા કરતા તો રિલેટિવલી ઓછું જ રહ્યું છે. એટલે એક વસ્તુ સદનસીબે આપણા માટે સારી બાબત છે. ઓવરઓલ જે પ્રિકોશન્સ લેવામાં આવેલા છે, જે ઓવરઓલ આપણે કોરોના વાયરસ માટે લીધેલા છે, બાય એન્ડ લાર્જ બીજા બધા ડિઝીઝ માટે બી સારા એવા અસર કરી રહ્યા છે. જ્યાં સુધી મલેરિયાનો સવાલ છે એના કેસીસ સ્પોરેડિક આપણે જોયા છે. તાવ આવો, ઠંડી વાવી, હેડેક થવો, એટલે આ ચિહ્નો છે મેલેરિયા માટેના. વાયવેક્સ મેલેરિયા પણ એટલો જ કોમન છે જેટલો કે ફાલ્સીફેરમ મેલેરિયા છે. મેલેરિયાના 2 પ્રકાર હોય છે. એટલે વાયવેક્સ અને મેલેરિયા બંને જોવામાં આવી રહ્યા છે, જેમાં પ્લેટેટ કાઉન્ટ ઓછા થઈ રહ્યા છે, WBC કાઉન્ટ ઓછા થાય છે, હિમોગ્લોબિન ક્યારેક ઓછું થઈ શકે છે. એટલે આ 3 વસ્તુઓ, આ 3 રોગો એવા છે કે જેને હું મિમિક્સ કહીશ. એવા મિમિક્સ કે જે કોરોના વાયરસની સાથે મેનિફેસ્ટેશન કાં તો મિમિક થઈ શકે છે. હવે એટલે અત્યારે આ ત્રણેયનું પ્રમાણ પરંતુ જોવા મળી રહ્યું છે. આના વિશે વધુ પૂછીશ ડોક્ટર સંકેત, પરંતુ ફરી એક વખત ડોક્ટર નયન, હવે અત્યારે જ્યારે આપણે કોરોનાની વાત પણ કરી રહ્યા છે સાથે સાથે, તો ક્યાંક કહી શકાય છે કે કોરોનાના કેસો તો છે, પણ ક્યાંક કોરોના હવે એ કહી શકાય છે કે ક્યાંક એક શક્તિ જે છે ને ક્યાંક ઓછી થઈ ગઈ છે. કોરોનાનું જે સંક્રમણ જેટલા પ્રમાણમાં પહેલા વધી રહ્યું હતું, કમ્પેરેટિવલી ક્યાંક હવે ઓછું થયું છે. એવું ન કહી શકાય કે ગણતરી છે, એટલે કેસો તો છે પણ હવે એટલું ડેન્જરસ નથી રહ્યું. હા, એ વાત બરાબર છે. એકચ્યુઅલી શરૂઆતમાં જે રીતે કોરોના ફેલાયો, ભયંકર રીતે લોકોને માર્યા ગયા છે, અને એની સરખામણીમાં હમણાં કેસો ઘણા ઓછા છે. હોસ્પિટલમાં પણ કેસ લોડ ઓછો થયો છે. એના માટે એક રીતે એ રીતે વિચારી શકાય કે જ્યારે શરૂઆતમાં કોરોના આપણા દેશમાં આવ્યો ત્યારે માત્ર સરકારી હોસ્પિટલમાં પેશન્ટની સારવાર કરવામાં આવી હતી. પ્રાઇવેટ હોસ્પિટલમાં કોઈ પ્રકારની મંજૂરી ન હતી, ને લોકો પણ ગભરાઈ ગયા હતા. અને મતલબ એના વિશે ખબર પણ નહીં હતી કે ભાઈ શું છે, એની એક્ઝેક્ટ દવા કઈ છે, એના માટે એક્ઝેક્ટ શું કરવાનું છે. ને હવે પહેલા કરતા જે રીતે પ્રિકોશન રાખવામાં આવ્યા છે, ટ્રીટમેન્ટ આપવામાં આવી છે, અને ધીમે ધીમે હવે દવા પણ અવેલેબલ થાય છે. જે દવા પહેલા આપણને નહીં મળી રહી હતી, રેમડેસિવિર છે, ટોસિલિઝુમાબ છે, એ પેશન્ટ લોડ ઓછો થવાને કારણે એ દવા પણ સહેલાઈથી હમણાં મળી રહે છે. કેસ પણ એટલા પહેલા જેટલા ગંભીર આવતા હતા એટલા કેસ હમણાં ગંભીર નથી. મૃત્યુ દર પણ ઘણો ઓછો થયો છે. એટલે પહેલા કરતા ઘણા રાહતના સમાચાર છે હમણાં. જી 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 અને સાથે જ ડોક્ટર નાયન એ પણ પૂછવા માંગીશ કે અત્યારે કઈ દવાઓ કામ લાગી રહી છે, કારણ કે વેક્સિનેશન હજી નથી આવી, હજી પણ લોકો ડિપેન્ડ છે ઓનલી પ્રિકોશન્સ પર. તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે કઈ દવાઓ હજી પણ મદદરૂપ થઈ રહી છે કોરોનામાં? જો મેં તો કોરોનામાં લગભગ અત્યાર સુધીમાં 1500 થી 2000 પેશન્ટની ઉપર ટ્રીટ કર્યા છે. અને જો સૌથી અસરકારક દવા મને અત્યાર સુધીમાં જે લાગી છે તે રેમડેસિવિર ઇન્જેક્શન છે. એનું જબરજસ્ત રિઝલ્ટ આવે છે.
70 વર્ષના એડલ્ટ જેને સાથે કોમોર્બિડિટી છે, ઘણા રોગ છે, જેનું HRCT માં 50 થી 60% ઇન્વોલ્વમેન્ટ છે, તે પેશન્ટને પણ અમે બચાવેલા છે. તો અત્યારના સમયમાં તો જે આપણે પ્રોફાઇલેક્સિસમાં જે એજિથ્રોન HCQ આપે છે તે ચાલુ રાખવાની છે. તમે HRCT જેમ બને તેમ વહેલો કરાવો, એની અંદર કેટલા પર્સન્ટેજ છે તે પ્રમાણે તમારે ઇન્જેક્શન સ્ટાર્ટ કરવા છે કે નથી, કે પછી ફેબીફ્લુ એક કેપ્સ્યુલ આવે છે તે HR થોરેક્સમાં કેટલા પર્સન્ટેજ આવેલા છે તે પ્રમાણે આપણે દવા લેવી છે કે ઇન્જેક્શન લેવા છે, અને તે પ્રમાણે ટ્રીટ કરી શકાય છે. પહેલાથી ઘણું હમણાં સહેલું થયું છે. જી જી ચોક્કસથી. જી ડોક્ટર સંકેત, અત્યારે જે રીતે કોરોના વિશે વાત કરી રહ્યા છે કે ક્યાંક અત્યારે એટલું કહી શકાય છે કે થોડું જે ડેન્જરસનું જે લેવલ હતું એ ક્યાંક ઓછું થતું જોવા મળી રહ્યું છે, પણ તેની સામે સામે ચિકનગુનિયાનું જે લેવલ છે એ ક્યાંક વધતું જોવા મળી રહ્યું છે. મને તો અત્યારે કદાચ એવું પણ લાગે છે કે કોરોના જેટલું જ અત્યારે ચિકનગુનિયા પણ ફેલાઈ રહ્યું છે. ડોક્ટર સંકેત, am I right કે અત્યારે બીજા રોગો એટલા જ ફેલાવી રહ્યા છે, પરંતુ કોરોનાનું હાહાકાર ક્યાંક વધારે છે. એની આડમાં ક્યાંક આપનું ઓછા દેખાય છે, પરંતુ અત્યારે કેસો એ પણ વધારે આવી રહ્યા છે. પિનલ, જ્યારે આપણે વાત કરીએ ચિકનગુનિયા વાયરસની, એટલે ત્યારે કોમોર્બિડિટી કોઈ પણ વાયરલ ફીવરમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે. ચિકનગુનિયા માટે કોઈ એન્ટીવાયરલ છે નહીં. એટલે જ્યારે ચિકનગુનિયા વાયરસ સિનિયર સિટીઝન્સને થાય છે, ડાયાબિટીક્સને થાય, હાઇપરટેન્સિવને થાય, જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, ઇમ્યુન સિસ્ટમ ઓછી છે, એ લોકોને જ્યારે થતો હોય ચિકનગુનિયા, ત્યારે મલ્ટી ઓર્ગન ડિસ્ફંક્શન સિન્ડ્રોમ MODS માં જવાની સંભાવનાઓ વધી જતી હોય છે. એની સાથે બીજું એક ઓબ્ઝર્વેશન મારું એ પણ છે કે આ ચિકનગુનિયાનો વાયરસ બોન મેરો ઉપર બી અસર કરે છે. એને હિમોફેગોસાઇટોસિસ કહેવાય. હિમોફેગોસાઇટોસિસ એને કહેવાય કે જ્યાં આગળ હિમોગ્લોબિન, WBC અને પ્લેટેટ કાઉન્ટ ઓછા થતા હોય. એટલે આ હિમોફેગોસાઇટોસિસ સિન્ડ્રોમ બી આ ચિકનગુનિયા વાયરસ સાથે એસોસિએટેડ છે. એટલે આ સિચ્યુએશન છે, પર્ટિક્યુલરલી સિનિયર સિટીઝન, મોર ધેન 60 years of age, ડાયાબિટીક્સ છે, જેમની ઇમ્યુન સિસ્ટમ ઓછી છે, એ લોકોમાં ચિકનગુનિયાનો જે પ્રકોપ છે એ વધારે હોઈ શકે છે. ઓલ્ધો ચિકનગુનિયા એક સેલ્ફ લિમિટિંગ ઇલનેસ છે, એટલે એના માટે બહુ ગભરાવાની જરૂર નથી. પણ એનું ડાયગ્નોસિસ અર્લી થઈ જવાથી તમે યોગ્ય પ્રમાણમાં ફ્લુઇડ્સ લો, યોગ્ય પ્રમાણમાં તમારી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટઅપ કરો, ન્યુટ્રિશન સારું રાખો, તો ચિકનગુનિયાને બી આપણે વ્યવસ્થિત રીતે હાર આપી શકીએ છીએ. બીજી બાબત કે એટલું બધું ગભરાવાની જરૂર નથી. એનો મોર્ટાલિટી રેટ કોરોના જેટલો હાઈ નથી. એનું કારણ છે કે ચિકનગુનિયા કોઈ શું કહેવાય, રેસ્પિરેટરી સિસ્ટમ ઉપર એટેક નથી કરતો. ઇટ ઇઝ નોટ અ રેસ્પિરેટરી વાયરસ. પણ ડોક્ટર સંકેત, એક વખત કોરોના થાય છે ને તો ઘણા લોકો અત્યારે 2 દિવસ 5 દિવસમાં પણ રિકવર થઈ જાય છે, પણ ચિકનગુનિયાની અસર મહિના, 1.5 મહિના, 6 મહિના એટલી જોવા મળે છે. નો ડાઉટલી એટલું ડેન્જરસ નથી, પણ કોરોનામાંથી તો લોકો 5 દિવસમાં પણ બહાર આવેલા છે. હા, એટલે સી પિનલ, આમાં કેવું છે, 2 ટાઈપની વાયરસીસ હોય. એક એવી વાયરસ કે બહુ ઝડપથી મોર્ટાલિટી કરી કાઢે. કોરોના વાયરસ છે, COVID-19, એની સૌથી મોટી તાકાત શું છે કે વ્યક્તિને ધરાશાયી કરી શકે છે ટૂંક સમયમાં જ. એટલે આર પારની લડાઈ કરી કાઢે છે કોરોના વાયરસ. એનું કારણ છે કે રેસ્પિરેટરી ફેલિયર કરવા વાળો વાયરસ છે. ચિકનગુનિયા એક એવો વાયરસ છે કે જે તમારા સાંધાઓ ઉપર અસર કરે છે, એટલે મોર્બિડિટી કરવા વાળો વાયરસ છે. મોર્બિડિટી એટલે કે તમને કેટલું દુખી રાખી શકે, કેટલું દર્દ આપી શકે એવો વાયરસ છે. ચિકનગુનિયા બાય એન્ડ લાર્જ મોર્ટાલિટી છે એ કોમોર્બિડિટી વાળા પેશન્ટો એમ જ કરતો હોય છે. એની મોર્ટાલિટી એટલી હાઈ નથી જેટલું કોરોનાની છે, પણ એ હંમેશા જોઈન્ટ્સને જ્યારે અફેક્ટ કરે તો 6 મહિનાથી વર્ષ માટે પણ રહી શકે છે બોડીની અંદર. કે સાંધીવામાં કેવા નાના જોઈન્ટ્સ ઇન્વોલ્વ થાય, મોટા જોઈન્ટ્સ ઇન્વોલ્વ થાય, ની જોઈન્ટ ઇન્વોલ્વ થાય, આ જોઈન્ટ છે જકડાઈ જાય, એટલે એ 6 મહિનાથી વર્ષ માટે પણ રહી શકે છે. પણ ચિકનગુનિયાથી એટલી મોર્ટાલિટી હાઈ નથી થતી. જી 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 ચોક્કસથી. હવે ડોક્ટર નાયર, અત્યારે આપણે આ સમયે પણ જ્યારે કોરોનાના કેસો તો સામે આવી રહ્યા છે ને, હવે શિયાળાની ઋતુ આવી રહી છે, ત્યારે બીજા અન્ય દેશોમાં જે પ્રકારે જાણવા મળી રહ્યું છે કે ક્યાંક કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે હજી પણ આપણે કેટલી તૈયારીઓ રાખવાની જરૂરિયાત છે. હજી પણ લોકો એવું પણ કહે છે કે જે સહેજ બીમાર હોઈએ તો હોસ્પિટલ ન જવું આપણે, પરંતુ કોરોના હોઈ શકે એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે હોસ્પિટલ જવું એટલે એ પણ જરૂરી છે. તો એ કન્ફ્યુઝન માટે પણ આપ શું કહેશો? અને તેની સાથે સાથે જો તાવ આવે છે તો તરત લોકો તાવની દવા લઈ રહ્યા છે, અને તેની સાથે સાથે લોકો થર્મોમીટર થી રૂટીન ચેક કરી રહ્યા છે, એન્ટીબેક્ટેરિયલ દવા લોકો લઈ રહ્યા છે, અને ખાસ કરીને
ઘણા એવા લોકો છે કે જે લોકો આયુર્વેદિક દવા પહેલાથી લઈ રહ્યા છે, પ્રિકોશન્સ માટે લઈ રહ્યા છે, તો એ બધું કરવું અત્યારે કેટલું જરૂરી છે અને ખરેખર અત્યારે કયા સ્ટેપ્સ લેવા જોઈએ અને તેની સાથે સાથે જે લોકો જો કહી શકાય કે જે લોકો એન્ટીબેક્ટેરિયલ દવા લઈ રહ્યા છે એમની માટે પણ આપનું શું માનવું છે? નહીં, જો હમણાં શિયાળો આવવાનો છે એટલે પહેલાથી જે આપણે કાળજી લેતા આવ્યા છે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, એ તો ચાલુ રાખવાનું જ છે. બીજી વસ્તુ કે તાવ આવે એટલે સૌપ્રથમ કોઈ પણ રીતે ગભરાયા વગર કે ક્વોરન્ટાઇન થવું પડશે કે આ થશે, ગભરાયા વગર પહેલા રેપિડ ટેસ્ટ કરાવી લેવાનો છે કોરોના માટે. અને જો પોઝિટિવ આવે તો એ ત્યાર પછીની જે ટ્રીટમેન્ટ લેવાની છે, જે તમે પલ્સ ઓક્સિમીટરથી ઓક્સિજન સેચ્યુરેશન જોવો છો તે છે, સીટી સ્કેન કરાવો છો એમાં કેટલા પર્સન્ટેજ છે, એટલે એ પ્રમાણે મેનેજમેન્ટ પૂરું રાખવાનું જ છે. એવું નથી કે તમને તાવ આવ્યો કે ભાઈ સાદો ફ્લૂ છે, મટી જશે, એમાં કઈ વાંધો નહીં આવે, એ રીતે વિચારીને ઘરે તો બેસી રહેવાનું નથી. યોગ્ય સમયે સારવાર લેવામાં આવશે તો દરેક પેશન્ટ બચશે. હમણાં જે આપણે ભૂતકાળમાં જે થયું એમાં એવું હતું કે ઘણા લોકો ગભરાઈને ટેસ્ટ પણ નથી કરાવી કે ભાઈ મને ક્વોરન્ટાઇન થઈ જશે, ઘરે ને ઘરે રહ્યા હતા અને તેમાં પછી એ વાયરસનો લોડ શરીરમાં એ હદે વધી જાય છે કે ત્યાંથી પછી પેશન્ટ રિકવર કરવો મુશ્કેલ પણ થઈ અત્યારે જાય તો છે. ડોક્ટર નાયન લોકો કરાવી જ નથી રહ્યા. અત્યારે તો લોકોને કદાચ હવે આવડી ગયું હોય એવું લાગે છે. લોકો ડોક્ટર બની ગયા છે, એમને ખ્યાલ છે કે આ સિમ્ટમ્સ છે તો આટલી દવા લઈશું. અને એની સાથે સાથે આપને એ પણ કહું કે ખરેખર લોકો બહાર પણ આવી જાય છે, એટલે જરૂરી નથી કે લોકો ટેસ્ટ કરાવી રહ્યા હોય. લોકો નથી પણ ટેસ્ટ કરાવી રહ્યા, પોતાની રીતે જ એ લોકો ટ્રીટમેન્ટ કરતા શીખી ગયા છે. ગરમ પાણી અને અમુક દવાઓ લઈને લોકો કોરોનામાંથી બહાર પણ આવી રહ્યા છે, પરંતુ છતાં પણ લોકોને સજાગ કરવું જરૂરી છે કે એ અમુક એવા કેસીસ છે કે જેમાં કદાચ એ પોસિબલ બની રહ્યું છે, પરંતુ બધા જો ઘરે ડોક્ટર બનવા જશે તો કદાચ કેસો વધી પણ શકે છે. એટલે આને જ પ્રોફાઇલેક્સિસ કહેવાય છે કે 100 માંથી તમે બધા જ આ રીતનું આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખતા હોય, ગરમ પાણી પીતા હોય, આપણી આયુર્વેદિક સારવાર લેતા હોય તો આપણે ઘરે પણ સારું થઈ શકે છે. પણ આ જે મેઇન વસ્તુ છે, 100 માંથી જે 1, 2 કે 3 પેશન્ટ મળે છે એને જ બચાવવાની વાત છે. એટલા માટે જ બધાનું રેપિડ ટેસ્ટ કરાવવાનું હોય છે કે જે બાય ચાન્સ કદાચ જે 2-3 ની ડેથ થાય છે તે તમે યોગ્ય સમયે સારવાર લઈ લો તો એ અટકાવી શકાય એમ. જી જી પિનલ, હા જી ડોક્ટર સંકેત. જે ડોક્ટર સાહેબે જણાવ્યું એ એક્ઝેક્ટલી સાચું છે. હોમ આઇસોલેશનમાં જે લોકો જતા રહેતા હોય છે અને અનચેક ઓક્સિજન લેવલ્સ પર જ્યારે રહે છે કે જેમનું ચેકિંગ નથી થતું પલ્સ ઓક્સિમેટ્રીથી ઓક્સિજન લેવલ, અને સડનલી ફોલ થાય છે, હેપી હાઇપોક્સિયા સ્ટેટ કહેવાય. આપણે પ્રીવિયસલી બી ચર્ચા કરેલી છે, તમે જુઓ તો મે, જૂન, જુલાઈમાં જેટલા બી એપિસોડ થયા છે, બરોબર. જે લોકો હોમ આઇસોલેશનમાં રહે છે અને ઓબ્ઝર્વેશન નથી થતું અને જેમ નિદાન નથી થતું જલ્દી, એ લોકો પછી હોસ્પિટલમાં આઈસીયુમાં લેન્ડ અપ થાય છે અને એમને બચાવવા સૌથી અઘરા બની જાય છે. એટલે આ એક ઓવર કોન્ફિડન્ટ સ્ટેટસ છે જે એ માનસિકતાને આપણે નીકાળવી જ પડશે કોરોના વાયરસમાં. કારણ કે હાલ રેમડેસિવિર જેમ ડોક્ટર સાહેબે જણાવ્યું તેમ અવેલેબલ છે, ટોસિલિઝુમેબ અવેલેબલ છે, ફેવિપાયરાવિર જેના પર આપણે પહેલો એપિસોડ કર્યો હતો મે જૂન મહિનામાં, એક્ઝેક્ટલી રાઈટ, એટલે એ બી અવેલેબલ છે. એટલે આ આઇવરમેક્ટિન એની સાથે અવેલેબલ છે. એટલે આ બધી દવાઓ અવેલેબલ રહેવાથી એક રેવોલ્યુશન આવી ગયું છે ટ્રીટમેન્ટમાં કોવિડ-19 ની. પણ એ ટ્રીટમેન્ટ ક્યારે શક્ય બને છે કે જ્યારે આપણે બહાર નીકળીશું, ચેક અને કરાવીશું, ટેસ્ટ સારવાર જલ્દી. કરાવીશું. જી હા, ચોક્કસ. એટલે આરોગ્ય વિભાગ તો અત્યારે એટલું સજાગ છે ને એટલું તૈયાર છે, પણ આપણે ત્યાં સુધી પહોંચવું પડશે. ડોક્ટર સંકેત, મારો બીજો સવાલ એ પણ છે કે કોરોનાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે હંમેશા ઇમ્યુનિટી પર બહુ ભાર મૂકતા હોઈએ છીએ કે જેમની ઇમ્યુનિટી સારી છે એ લોકો કોરોનાથી બચી શકે છે, ને એવું છે પણ ખરી, એવું આપણે જોઈએ પણ છે. એટલે લોકો પોતાની ઇમ્યુનિટીને સાચવવા માટે હળદરવાળું દૂધ કે જે અત્યારે સૌથી વધારે કોરોના માટે ફાયદાકારક છે પણ લેતા હોય છે. અને મેં કહ્યું કે બીજા લોકો આયુર્વેદિક એવી દવાઓ પણ લઈ રહ્યા છે કે જેથી કરીને ઇમ્યુનિટી બુસ્ટ થાય. હવે જો વાત આવે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોની, તો એની માટે આપણે કોઈ સાવધાની રાખી શકીએ છીએ જેથી કરીને આપણે દર્શક મિત્રોને પણ અહીંયા સજેશન આપી શકીએ? કારણ કે એમ તો મચ્છરના ઉપદ્રવથી ફેલાતો આ રોગ છે, એટલે લોકો એવું જ કહેતા હોય કે સાફ સફાઈ રાખીએ, મચ્છર ના થાય. અને એની સાથે સાથે એવું પણ જાણવા મળતું હોય છે કે ચિકનગુનિયાના જે મચ્છરો છે સાફ પાણીમાં રહેતા હોય છે, એટલે પાણી ન ભરાય એનું ધ્યાન રાખવું. એના સિવાય શું ઇમ્યુનિટી અહીંયા ક્યાં કામ કરે છે આવા રોગોમાં? પિનલ, કોઈ પણ ડિઝીઝમાં, કોઈ પણ રોગમાં ઇમ્યુનિટી હંમેશા ભાગ ભજવે છે. હવે જ્યારે આપણે ચિકનગુનિયાની અને મેલેરિયા અને ડેન્ગ્યુની વાત કરી
ત્યારે એ બધા મોસ્કિટો બોર્ન ડિઝીઝ છે, વેક્ટર બોર્ન ડિઝીઝ છે, જેમ તમે જણાવ્યું છે. હવે જે મલેરિયા છે એનોફિલિસ મોસ્કિટો દ્વારા ફેલાતો રોગ છે. ડેન્ગી છે અને ચિકનગુનિયા છે, એ બંને ઇડીઝ ઇજિપ્ટાઇથી ફેલાવા વાળા રોગ છે. હવે જ્યારે આપણે આ મચ્છરોને જોતા હોઈએ ત્યારે એમની લાક્ષણિકતાઓ અને એમના બ્રીડિંગ ગ્રાઉન્ડ્સ આખા અલગ છે. બ્રીડિંગ એટલે પ્રજનન કરવાની એમની જે ક્ષમતા છે અને એનો હેબિટેટ એટલે જ્યાં એ જીવે છે. હવે આપણે ડેન્ગી દાખલા તરીકે લઈ લઈએ તો એ વોટર ટેન્ક્સ, જે આપણા કુંડામાં પાણી રહેલું હોય છે, એ બોટલ્સ પડી હોય એની અંદર ફ્રેશ વોટર જે હોય એની અંદર બ્રીડિંગ કરતું હોય છે. એટલે આપણે જ્યારે ડેન્ગી માટે કંટ્રોલ મેળવવાનો કોશિશ કરતા હોઈએ ત્યારે એ વસ્તુ સૌથી અગત્યની છે કે આપણે કુંડામાંનું પાણી, એર કુલરમાંનું પાણી અને જે આપણી ઘરની આજુબાજુમાં જે બોટલ્સની અંદર પાણી છે એ હંમેશા ખાલી કરી કાઢેલું હોવું જોઈએ. તો ડેન્ગી ક્યારે ફેલાવી ના શકાય. બરોબર છે. હવે જ્યારે આપણે ચિકનગુનિયાના મોસ્કિટોસની વાત કરીએ છીએ, ઇન ધોઝ સિચ્યુએશન્સ તો તમારે સ્પેસિફિક કંટ્રોલ માટે તમારા મોસ્કિટો રેપેલેન્ટ છે, મોસ્કિટો નેટ છે, એને હંમેશા યુઝ કરવી જ પડશે સિચ્યુએશન. બીજી બાબત એ છે કે એડિક્વેટ રિસર્ચની બી જરૂર છે કે ચિકનગુનિયાનો ડ્યુઅલ મોડ ઓફ ટ્રાન્સમિશન ન હોય. એક ડ્યુઅલ મોડ ઓફ ટ્રાન્સમિશન એ હોઈ શકે કે જ્યાં આગળ એક બાજુ મોસ્કિટો બોર્ન હોય, બીજી બાજુ ક્યાંક સિક્રિશન્સમાંથી ફેલાતો હોય. એટલે એક સ્ટડી કરવાનો અને રિસર્ચ આપવાનો મુદ્દો તમે જણાવી દીધો છે આ કાર્યક્રમ દ્વારા. એટલે આ તમામ વસ્તુઓ છે એની સાથે ઇમ્યુનિટીને પોતાની પ્રિઝર્વ કરવી. પણ એટલે ઇમ્યુનિટી તો બધા જ રોગોમાં ક્યાંક ને ક્યાંક કામ કરતી જ હોય છે. ઓકે. અને અંતમાં ડોક્ટર નયન, કોરોના માટે હજી પણ લોકોને શું કહેવા માંગશો? કઈ રીતે લોકો હજી પણ એલર્ટ રહે અને સાવધાન રહે? કોરોના માટે તો હું એટલું જ કહેવા માંગીશ કે ગભરાવાની તો બિલકુલ જરૂર છે જ નથી, પણ સદંતર નિડર થઈ જવાની પણ જરૂર નથી. તમે પ્રોપર કાળજી રાખો, માસ્ક પહેરીને ચાલો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, ઘરેલું આયુર્વેદિક તમારા ઉપચાર છે, ગરમ પાણી છે, એ બધું જ ચાલુ રાખો. પણ જ્યારે પણ તમને શરીરમાં કઈ તાવ આવે, કોઈ ખાંસી થાય, એ રીતના સિમ્ટમ કોરોનાને જણાવતા લાગતા વળગતા થાય તો તુરંત કોઈ પણ રીતના હિચકિચાયા વગર સૌથી પહેલા ટેસ્ટ કરાવો અને ત્યાર પછી ડોક્ટરની સલાહ અનુસાર એ જે કહે છે તે પ્રમાણે એમનું અનુસરણ કરો. બધી જ બાબતો અત્યારે ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. માત્ર કોરોનાને નહીં, પરંતુ અત્યારે કોરોનાને લઈને નહીં, પરંતુ બીજા અન્ય ફ્લૂઝ પણ અત્યારે જોવા મળી રહ્યા છે. અન્ય રોગો પણ અત્યારે જે સામે આવી રહ્યા છે તેના વિશે પણ તેને લઈને પણ અત્યારે સજાગ રહેવાની જરૂરિયાત છે. અત્યારે સમય સમાપ્ત થાય છે. ડોક્ટર સંકેત માકણ અને ડોક્ટર નયન પ્રજાપતિ આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા. તેની સાથે જ તમામ દર્શક મિત્રોને યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ પણ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આજે ખાસ કરીને વાત કરી છે કે જ્યારે અત્યારે તમામ રોગો જોવા મળી રહ્યા છે, આ બદલાતા મોસમમાં આપણે કઈ રીતે સ્વસ્થ રહી શકીએ છીએ, બદલાતા ઋતુમાં અત્યારે જે અલગ અલગ રોગો સામે આવી રહ્યા છે ત્યારે તેનાથી બચવા માટે પ્રિકોશન્સ સ્વરૂપે શું કરી શકાય છે. કોરોનાને લઈને તો ત્યારે આપણે સજાગ છીએ, પરંતુ કોરોનાની સાથે સાથે અન્ય જે બીમારીઓ સામે આવી રહી છે, ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, અત્યારે હાલમાં કહી શકીએ છીએ કે આ જે ઋતુ છે એ ક્યાંક રોગોની ઋતુ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એવા સમયમાં કઈ રીતે સ્વસ્થ રહેશો તેના વિશે આપને જણાવવાનો એક પ્રયાસ કર્યો છે. ત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.